ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 સ્વાધ્યાયપોથી ભાગ 3 વિષય વિજ્ઞાન પાઠ સજીવોમાં શ્વસનનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જો તમે અમારી ચેનલ ઉપર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. કે કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે? તો કોષીય શ્વસન. બીજો પ્રશ્ન, વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાલી જગ્યામાં આવેલા છે, તો એ પર્ણમાં આવેલા છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 કે શ્વાસોશ્વાસની એવી પ્રક્રિયા છે કે જે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે, શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના કણોને તોડે છે, CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીને શરીરને મદદ કરે છે, કોષોને પાણી પૂરું પાડે છે. તો એ જે પહેલું અને ત્રીજું વાક્ય છે એ સાચું છે કે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને CO2 મુક્ત કરીને શરીરને મદદ કરે છે. ચોથો પ્રશ્ન, ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ ખસે છે, તો અંદર અને નીચે તરફ ખસે છે. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, અળસિયા અને ડેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી ભીની અને પાતળી હોય છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. તો અહીંયા કોલમ એ ની વિગતને કોલમ બી સાથે જોડવાની છે. તો સૌ પ્રથમ આપણે દેડકો જોઈએ. તો દેડકો આપણને ખબર છે કે જે ત્વચા દ્વારા શ્વાસ લે છે. ત્યારબાદ માછલી, તો માછલી એ ઝાલર ફાટ દ્વારા, ગાય તો ગાય એ તો નાક દ્વારા અને પતંગી હોય એટલે એમાં શ્વસન છિદ્ર આવેલા હોય છે. બાકી અહીંયા જવાબ લખેલો છે, પહેલામાં ત્વચા, બીજામાં ઝાલરફાટ, ત્રીજામાં નાક, ચોથામાં શ્વસન છિદ્ર. હવે આપણે માગ્ય મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 7, શ્વસન દર એટલે શું? 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. બીજો પ્રશ્ન જોઈએ કે જારક શ્વસન કરતા સજીવોના નામ આપો. તો મનુષ્ય, ગાય, ભેંસ, ડેડકા, વંદો, માછલી વગેરે જારક શ્વસન કરે છે. નવમો પ્રશ્ન જોઈએ, કયા સજીવો અજારક શ્વસન કરે છે? તો ઈસ્ટ અને ફૂગ તથા કેટલાક બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે. જોઈએ 10મો પ્રશ્ન, સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે? તો સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. શારીરિક ક્રિયાઓ અને શ્વસન દરને શું સંબંધ છે? તો શારીરિક જ્યારે આરામદાયી કામ કરતી વખતે શ્વસન દર ઓછો અને મહેનત પડે તેવું કામ કરે ત્યારે શ્વસન દર વધારે હોય છે. 12મો પ્રશ્ન જોઈએ, આપણને બગાસા શા માટે આવે છે? જ્યારે આપણને ઊંઘ આવે છે કે સુસ્તી અનુભવાય ત્યારે આપણને બગાસા આવે છે. કયા તંત્રો દ્વારા રુધિરમાં ઓક્સિજન ભેળવવાની પ્રક્રિયા થાય છે? તો શ્વસન તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભેળવવાની પ્રક્રિયા થાય છે. 14મો પ્રશ્ન જોઈએ આપણે, દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા પગના સ્નાયુઓ ખેંચાય અનુભવાય છે. શા માટે? તો દિવ્ય દોડે ત્યારે તેના પગના સ્નાયુઓ અજારક શ્વસન કરે છે અને તેમાં લેક્ટિક એસિડ ભરાય છે, તેથી તેના સ્નાયુ ખેંચાણ એવું અનુભવાય છે. 15મો પ્રશ્ન જોઈએ, નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરનું શું નુકસાન થાય? તો હવામાં રહેલા ઘણા બિનજરૂરી ઘટકો આપણે મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરમાં જતા રહેશે અને નુકસાન થાય છે. 16મો પ્રશ્ન જોઈએ કે આપણે જે શ્વસન તંત્રના અંગો નામ આપે તેમની ઉપરથી નીચેની તરફ ગોઠવો. તો ઉદરપટલ, ફેફસા, કઠનળી, નસિકા કોટર, મુખગૃહા, પાંસળીઓ અને શ્વસન નળી. તો આપણે સૌ પ્રથમ આવશે એમાં નાસિકા કોટર, ત્યારબાદ મુખગૃહા, ત્યારબાદ કંઠણી, ત્યારબાદ શ્વાસ નળી, ત્યારબાદ ફેફસા, પછી પાંસળીઓ અને છેલ્લે ઉદરપટલ આવશે. 17મો પ્રશ્ન જોઈએ, શિવાની ચૂનાના નિત્રિયા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે. તો પાણી કેવા રંગનું બને છે? શા માટે? શિવાની ચૂનાના નિત્રિયા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી દૂધિયા રંગનું બને છે, કારણ કે તેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી રહેલી હોય છે માટે.
કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે? તો માછલી, ઓક્ટોપસ, કેકડા, ઝીંગા જેવા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે. આગળ જોઈએ 19મો પ્રશ્ન કે અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો અળસિયું તેની ત્વચા દ્વારા શ્વસન કરે છે, તેથી તેને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. 20મો પ્રશ્ન દરિયામાં તેલના જહાજોના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે. શા માટે? તો જળચર સજીવો પાણીમાંના ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે દરિયામાં તેલ ભરી જાય ત્યારે તેમને શ્વસન કરવામાં તકલીફ પડે છે અને તેમને ઓક્સિજન મળતું નથી, તેથી જળચર સજીવો મૃત્યુ પામે છે. 21મો પ્રશ્ન જોઈએ. વનસ્પતિના મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે? તો વનસ્પતિમાં મૂળનો મૂળનો ભાગ શ્વસન ક્રિયામાં ભાગ ભજવે છે. 22મો પ્રશ્ન આપણે જોઈએ હવે કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. આ વિધાન સમજાવો. આપણે હવામાંના ઓક્સિજનનું શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ. ત્યારે વનસ્પતિ ખોરાક બનાવે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન મુક્ત કરે છે. તેથી કહી શકાય કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. આગળ જો આપણે પ્રશ્ન નંબર 23 ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિને સાથે શું મુક્ત થાય છે? તો ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી મુક્ત થાય છે. વાઇન અને બિયર બનાવવા કયો સજીવ કયા પ્રકારનું શ્વસન કરે છે? તો વાઇન અને બિયર બનાવવા ઈસ્ટ સજીવ અજારક શ્વસન કરે છે. હવે અહીંયા એક પ્રક્રિયા આપેલી છે, ગ્લુકોઝ gives alcohol plus carbon dioxide plus શક્તિ. આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે? શા માટે? ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર પામે છે. આ અજારક શ્વસન છે, કેમ કે ઓક્સિજનની ગેરહાજરી છે એટલા માટે. 27મો પ્રશ્ન જોઈએ. ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે? તો ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. વધુ કમ વખતે વધુ શક્તિની જરૂરિયાત રહે છે. છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે હવે. ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે? તો જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે. તો મિત્રો આ હતું આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન સજીવોના શ્વસનનું. તો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.